નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું તમારું માઇન્ડ ઓફ ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ ઓનલાઈન કઈ રીતના ડાઉનલોડ કરી શકીએ, એ પણ તમારા મોબાઈલમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આ સેમ પ્રોસેસ તમે એક કામ બીજું પણ કરી શકો છો. આપણે બ્રાઉઝર ઓપન કરીશું. બ્રાઉઝર ઓપન કર્યા બાદ ઈ શ્રમ ટાઈપ કરીશું. ઈ શ્રમ ટાઈપ કર્યા બાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે, જેમાં પહેલી વેબસાઇટ હશે ishram.gov.in. તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે. ઓલરેડી રજિસ્ટરની બાજુમાં ક્લિક કરીશું. ત્યારબાદ ઓલરેડી રજિસ્ટર પર ક્લિક કરી અને આપણો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ટાઈપ કરીશું. ત્યારબાદ કેપ્ચા ફિલ કરીશું. કેપ્ચા ફિલ કર્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું. ઓટીપી પર ક્લિક કર્યા બાદ ઓટીપી આવશે, જે ઓટીપી આપણે એન્ટર કરીશું. એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ અપડેટ પ્રોફાઇલ યુઝિંગ આધાર નંબર આપણે ટાઈપ કરીશું. આધાર નંબર ટાઈપ કર્યા બાદ નીચે ઓપ્શન બતાવશે ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ઓટીપી. આપણે ઓટીપી પર ક્લિક કરીશું. ત્યારબાદ કેપ્ચા ફિલ કરીશું. કેપ્ચા ફિલ કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરીશું. સબમિટ પર ક્લિક કર્યા બાદ ઓટીપી આવશે, જે ઓટીપી આપણે એન્ટર કરી વેલિડેટ પર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતના ઓપ્શન આવશે, આપણે અપડેટ ફોર ઈ-કેવાયસી પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કર્યા બાદ આ રીતના ત્રણ ઓપ્શન બતાવશે: અપડેટ પ્રોફાઇલ, ડાઉનલોડ યુએન કાર્ડ અને ફાઇન્ડ એલિજિબિલિટી સ્કીમ. આપણે સૌથી પહેલાં ડાઉનલોડ યુએન કાર્ડ પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ આ રીતના આપણું કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તમે તમારું કાર્ડ ડાઉનલોડ પીડીએફ કરી શકો છો. ત્યારબાદ પર્સનલ ઇન્ફોર્મેશનમાં જઈ અને તમે તેના એડિટ કરી શકો છો. બેંક ડિટેલ પર જઈને તમે બેંકનો એકાઉન્ટ નંબર બદલી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.